નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીની એકમ સામયિક કસોટી એટલે કે ફેબ્રુઆરી માસ 2021ની જે એકમ સામયિક કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજુ સુધી આપણે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી કરીને આવા વિડીયો તમને અવારનવાર મળતા રહે. તો જોઈએ બાળ મિત્રો, ધોરણ 8ના હિન્દી વિષયનું એકમ કસોટીનું સોલ્યુશન. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન આપેલ છે. પ્રશ્ન 1, નિમ્નલિખિત શબ્દો કે આધાર પર વાક્ય પ્રયોગ કીજીએ. એટલે કે કોઈ શબ્દ આપેલો છે તેમાંથી આપણે વાક્ય બનાવવાનું છે. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછેલો છે. પહેલો સવાલ છે અધિક્ષક. ચાલો અધિક્ષક પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો કહી શકાય, શર્માજી कई वर्षों तक रेडियो के समाचार विभाग के अधीक्षक रहे. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રભારી. તો પ્રભારી પરથી વાક્ય બનાવવું હોય તો બનાવી શકાય, उसने सूचना विभाग के प्रभारी का पद संभाला. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આચરણ. તો આચરણ ઉપરથી આપણે કહી શકીએ આચરણ छिपाना अपराध है. ત્યારબાદ ચોથો છે પ્રશાસન. તો પ્રશાસનમાં બની શકે પૂર્વ सूचना मिलने पर भी प्रशासन ने कोई सक्रियता न दिखाई. ત્યારબાદ છે સचिव. તો મંત્રીને अपने सचिव को बुलाया. તે રીતે વાક્ય બનાવી શકાય. બીજો પ્રશ્ન આપણને આપેલ છે दिए गए परिच्छद का हिंदी में अनुवाद कीजिए. એટલે કે આપણને ફકરો આપેલો છે ગુજરાતીમાં, એ ગુજરાતી ફકરાને આપણે હિન્દીમાં રૂપાંતર કરવાનો છે. તો તેનો જવાબ આપણે કહી શકીએ. ચાલો ડાયરેક્ટ આપણે સીધો જવાબ જોઈએ તો કહી શકાય, हिरण नदी की पश्चिम की तरफ सूरज दादा विदा ले रहे हैं. संध्या के समय पक्षियों की टोलियाँ अपने घोंसले की ओर उड़ रही है. ત્યારબાદ વાક્ય આપેલું છે તેનું હિન્દી થશે, ભેંસों का झुंड और गायों का समूह अपने मालिक के घर की तरफ लौट रहा था. उस समय रिमझिम वर्षा शुरू हुई. लोग असह्य गर्मी की पीड़ा से मुक्ति का आनंद ले रहे थे. केवल मनुष्य ही नहीं, पशु पक्षी और जीव जंतु भी शांति का अनुभव करने लगे. આ રીતે આપણે તેને હિન્દીમાં અનુવાદ કરી શકાય. આગળ પ્રશ્ન આપણને આપેલો છે પ્રશ્ન નંબર 3, सूचना अनुसार उत्तर लिखिए. ચાલો સૌથી પહેલા પ્રશ્નમાં આપ્યું છે શબ્દકોશ क्रम में मुताबिक प्रथम स्थान में आने वाले शब्द ढूंढिए. પહેલા સ્થાનમાં આવતો હોય તો અભ્યાસ, અભિનંદન, મહકના અને શાયર. તો સૌથી પહેલો તેનો જવાબ આવશે અભિનંદન. બીજો પ્રશ્ન છે શબ્દકોશ ક્રમ કે મુતાબિક સહી વિકલ્પ ચૂનીએ. એટલે કે સાચો જવાબ મેળવવાનો છે. તો એમાં આપ્યું છે મહકના, વિનય, શાચર. બીજામાં છે સંગ્રામ, હમદર્દ, સંધ્યા. ત્રીજું છે આંગન, હસના, ઉદાસ. અને ડી છે બંદી, મુસ્કાન, મંજિલ. તો તેનો જવાબ આવશે સી, એટલે કે આંગન, હસના અને ઉદાસ. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન શબ્દકોશ ક્રમ કે મુતાबिक तीसरे स्थान में आने वाले शब्द ढूंढिए. એટલે કે ત્રીજા સ્થાનમાં કયું આવે છે તો ઉપર, ઘાટી, ગિરજા, ઘર, બંદી. તો એમાં ત્રીજો શબ્દ છે ગિરજા ઘર. તો તે આપણો જવાબ આવશે. આગળ જોઈએ પ્રશ્ન 4, તો શબ્દકોશ ક્રમ में लिखिए. વિનય, સંધ્યા, પ્રગતિ, મહકના અને ચિરાગ. તો જો તેને ક્રમમાં લખીએ તો તેનો જવાબ આવશે ચિરાગ આવશે પહેલાં, ત્યારબાદ પ્રગતિ, મહકના, વિનય और लास्ट में એટલે કે છેલ્લે આવશે સંધ્યા. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ તો નિમ્નલિખિત परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए. એટલે કે આપણને કોઈ એક ફકરો આપેલો છે, હિન્દીમાં જે ફકરો છે તેની નીચે પ્રશ્નો આપેલા છે. તો તે પ્રશ્નોના આપણે જવાબ મેળવવાના છે. તો આપણે જોઈએ તેના સવાલ જવાબ. ખડકસિંહ કોણ થા? તો તેનો જવાબ આવશે જે આપણને કોષ્ટકમાંથી અથવા તો ફકરા પરથી મળી જશે કે ખડકસિંહ अपने इलाके का कुख्यात प्रख्यात डाकू था. ત્યારબાદ બીજો પ્રશ્ન છે खड़कसिंह बाबा भारती के पास क्यों आया? तो तेनो जवाब मળી શકે खड़कसिंह बाबा भारती के घोड़े को देखने की इच्छा से उनके पास आया था. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે बाबा भारती को रात में नींद क्यों नहीं आती थी? तो जवाब में आवशे बाबा भारती को रात में नींद नहीं आती थी क्योंकि उन्हें खड़कसिंह द्वारा उनके घोड़े को चुरा ले जाने का डर था. चौथो प्रश्न है सावधान शब्द का विलोम शब्द. तो सावधानનું विरोधी शब्द શું થશે? અસાવધાન. તો તેનો જવાબ આવશે અસાવધાન. ત્યારબાદ પરિચ્છેદ કે लिए ઉચિત શીર્ષક लिखिए. તો આપણે એને શું શીર્ષક આપી શકીએ? તો આપણે આપી શકીએ ડાકુ ખડકસિંહ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આપણને આપેલો છે નિબંધ લેખન. તો આપણે નિબંધ લખવાનો છે મેરા પ્રિય નેતા. તો મેરા પ્રિય નેતામાં આપણે નિબંધમાં લખી શકાય કે ભારત નેતાઓ की भूमि है. गोखले, तिलक, महात्मा गांधी, सुभाष चंद्र बोस, सरदार पटेल, पंडित नेहरू, लाल बहादुर शास्त्री आदि उनके नेताओं के नाम है. भारत के इतिहास में अमर हो गए हैं. ये सब जो नेता है वो अमर हो चुके हैं. यदि सभी नेताओं के प्रति मेरे मन में आदर है, पर राष्ट्रीय पिता महात्मा गांधी मेरे सबसे अधिक आदरणीय और प्रिय नेता है.
गांधी जी का जन्म गुजरात के पोरबंदर नगर में सन 1869 की 2 अक्टूबर को हुआ था। उनके पिता का नाम करमचंद गांधी और माता का नाम पुतलीबाई था। त्यारबाद स्वदेश में पढ़ाई पूरी करने के बाद वे विदेश गए और बैरिस्टर बनकर भारत लौटे। इसके बाद वे दक्षिण अफ्रीका चले गए। वहाँ भारतीयों के अधिकारी की रक्षा के लिए उन्होंने भारत की आज़ादी के लिए अहिंसात्मक आंदोलन चलाए। उनके भगीरथ प्रयत्नों से भारत की जनता जागी हुई। उनकी पुकार जनता की पुकार बनी। उन्होंने भारत को स्वाधीनता दिलाकर ही चैन की सांस ली। सचमुच गांधीजी एक आदर्श લોકનેતા છે। આ રીતે આપણે તે નિબંધ પણ લખી શકાય। બાળમિત્રો, આ રીતનું હતું આપણું ફેબ્રુઆરી માસનું હિન્દીનું પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવું ભૂલશો નહીં તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે આ વિડીયો શેર કરવો। ધન્યવાદ।